ઘરાક ખેડૂત કોઈને કશું મળતું નથી. કારણની આવક ઓછી છે છતાંય ઘરાકી નથી બિલકુલ. આ પૂછી કોઈ શાકભાજીનો બધી શાકભાજી ડાઉનમાં છે અત્યારે ચાલે. અત્યારે તો બધા બજારમાં બહુ મંદી છે. ભાવ તૂટતા તો માલ ખરાબ હોતા है. પહેલા ભાવ ગવાર ભીંડાના ભાવ બધો પેલા 400 રૂપિયા 500 ભાવ હતો, અત્યારે 300 ભાવ છે. એક તરફ વધતી ગરમીને લઈને લીંબુના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અન્ય શાકભાજીના ભાવમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરના જે વેપારીઓ છે, ખાસ કરીને જે મુખ્ય બજાર છે એપીએમસી માર્કેટના તમામ વેપારીઓ આ ભાવને લઈને કેવી રીતે જોવે છે અને શું ભાવમાં ઘટાડો થયો છે કે વધારો, આવો વેપારીઓથી જાણીએ. 2 મહિના પછી તો કે બટાકા 10 રૂપિયા 8 રૂપિયા હતા, અત્યારે જો કે 20 રૂપિયા 21 રૂપિયા 22 રૂપિયા થયા છે, એનો વધારો થયો છે. બાકી અને અન્ય શાકમાં તો જો કે ભીંડા તો જો કે આપણે 20-25 રૂપિયા કિલો જ છે. હા, હોલસેલ જ ભાવ 25-30 રૂપિયા અત્યારે હાલનો ભાવ. ભાવમાં મંદી આવી છે. ભાવમાં મંદી ને માલની જ મંદી છે યાર. આપણે પણ ગયા વર્ષે 2200, 2300, 2400 રૂપિયા ભાવ હતો, એની જગ્યાએ અત્યારે 400 થી 500 રૂપિયા ભાવ બોલે છે ગવારનો. ઘટાડો એટલે તમારે 100%, 200%નો ઘટાડો છે અત્યારે. તકલીફ એટલે ઘણી, કાકા સામે એવી ઘરાકી નથી ને, સામે એવી ઘરાકી નથી એટલે તકલીફ તો બહુ જ છે. કારણની આવક ઓછી છે છતાંય ઘરાકી નથી બિલકુલ. આ પૂછી કોઈ શાકભાજીનો બધી શાકભાજી ડાઉનમાં છે અત્યારે ચાલે. વેપારીને શું જવાબ આલવો, ખેડૂતને શું જવાબ આલવો, અમારે બારો પડી ગયો. માલ શું મંગાવો એ પૂછી છે ગવાર ભીંડાનો બધું ભાવ ડીમ છે, હજુ ભાવ ટાઈટ નથી થયો. શું વસ્તુઓ પહેલા 2 મહિના પહેલાથી હવે શું ભાવ? પહેલા ભાવ ગવાર ભીંડાના ભાવ બધો પેલા 400 રૂપિયા 500 ભાવ હતો, અત્યારે 300 ભાવ છે. 15 રૂપિયા ગવાર ભીંડા બધું 15 રૂપિયા, કોબી 600 રૂપિયા, 6 રૂપિયા, 5 રૂપિયા એવો ભાવ ચાલી રહ્યો છે અત્યારે. કઈ શાકભાજીનો ભાવનો વધારો થયો છે? અત્યારે તો ભાવમાં તો જોવા જઈએ તો ગવારનો ભાવ ડીમ વધારે લાગે છે અત્યારે ગવાર ભીંડામાં. બાકી ટમાટો જે ભાવ ચાલતો હોય ડીમ ભાવ ચાલે છે અત્યારે. સૌથી વધારે ભાવ કયા વિષયમાં ચાલી રહ્યો? આદુ ભાવ આદુ 120 રૂપિયા ચાલુ છે. શું કારણ? ગરમીની હિસાબે અત્યારે ચોમાસામાં ભાવ આદુનો ભાવ ટાઈટ હતો, શિયાળાનો ભાવ મોંઘો હતો. અત્યારે તો બધા બજારમાં બહુ મંદી છે. અત્યારે તો બજારની હાલત એવી છે કે ખેડૂતોને એ લોકોના દવાના ને એ લોકોના મજૂરીના પૈસા બી નથી નીકળતા. એટલે અત્યારે ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. કારણ ખબર નહીં, આ ચૂંટણી બી હોઈ શકે ને અત્યારે ખબર નહીં કે આ રજાઓ છે, બધી વેકેશન છે, બહુ એટલે ભયંકર મંદી. અત્યારે ખેડૂતોને બહુ ખરાબ હાલત છે. અત્યારે આના પહેલાં જે અત્યારે 2 મહિના પહેલાં વાત કરીએ તો બધા શાકભાજીનો થોડો ભાવ સારો હતો. અત્યારે 2 મહિના બધા જ માલ 50% डाउन आई है. माहौल तो अभी ठंडा है बहुत. जो माल 20 रुपया था वो अभी 10 रुपया बिक रहा है. कारण कि गर्मी के मौसम से और सब जो जितना था अभी बाहर स्टेट का जो था काम करने वाला, जो बेचने वाला, वो अपना अपना घर चला गया. भाव टूटता है तो माल खराब होता है, माल खराब होता है, बर्बाद होता है, किसान मरता है इसमें. तो नुकसान होगा ना, नुकसान होगा तो माल फेंकेगा तो नुकसान परसेंटेज में होगा, सब होगा. दलाल को नुकसान होगा, मार्केट वाले को भी नुकसान होगा. गर्मी उसका मुख्य कारण मानते हैं? हाँ, गर्मी का मुख्य कारण.